અનુમાન પ્રમાણે થોડો ઘણો વિસ્તાર ઓગસ્ટ મહિનાની અંદર સંપૂર્ણપણે કોરો રહેવાનો છે કે જ્યાં વરસાદ નથી થવાનો। પણ મારા જય દ્વારકાધીશ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને હું છું ભરત આહિર। વાત કરવાની છે ઓગસ્ટ મહિનાના કાર્યક્રમની। ઓગસ્ટ મહિનાની અંદર કઈ તારીખોમાં અને કેવા વરસાદ કયા વિસ્તારમાં પડશે તેના વિશેની। જુલાઈ મહિનાના છેલ્લા 2 રાઉન્ડમાંથી જે આગળનો રાઉન્ડ છે એટલે કે છેલ્લો લાસ્ટ રાઉન્ડ છે, એ રાઉન્ડની અંદર ઘણા બધા પરિબળોના કારણે જે મોડેલો દેખાડી રહ્યા હતા એ મોડેલો 3 દિવસ સુધી પણ અકબંધ રહ્યા નથી અને મોડેલો પ્રમાણેનો વરસાદ જોવા નથી મળ્યો। જેના પરિબળો વિશેની વાત આપણે કરવાના હતા પણ સમયના અભાવે તે વિડીયો આપણે આપી શક્યા નથી। પણ આપણે કહ્યું તેમ ખેડૂતો માટે ખાસ મહત્વનું પણ નથી કે કેમ વરસાદ ન આવ્યો, પણ જે લોકો જાણવા માંગતા હોય, જે લોકો શીખવા માંગતા હોય, આગળના દિવસોની અંદર આગાહીઓ અપડેટ આપવા માંગતા હોય, એમના માટે આ મહત્વનો છે। તો એમના માટે ખાસ કે આ વિડીયોની નીચે હું ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટની અંદર એક લિંક મૂકી દઈશ। લિંક ઉપરથી તમે વિડીયોને જોઈ શકશો। ભાવિકભાઈ વઘાસિયા દ્વારા તમામ પરિબળોની ખાસ વાત કરવામાં આવી છે જે મહત્વપૂર્ણ હતા આ વરસાદ ન આવવા માટેના। તો મિત્રો, મોડેલો તો 3 દિવસ માટે પણ અકબંધ રહેતા નથી, પણ આપણે કચ્છ કાતરાના જે દિવસો આપ્યા હતા એ કચ્છ કાતરાની અંદર વરસાદની કદાચ ઘટ રહી હોય, ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદ ન થયો હોય, આગળના રાઉન્ડમાં તો નહોતો થયો, પણ આ રાઉન્ડની અંદર 50%થી વધુ વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે। ખાસ કચ્છ સૌરાષ્ટ્રની અંદર વરસાદ ઓછો જોવા મળ્યો છે, એટલે આપણને લાગે છે કે આ રાઉન્ડની અંદર વરસાદ ન આવ્યો, પણ કચ્છ કાતરા પ્રમાણે સિસ્ટમો પણ બની છે અને વરસાદના રાઉન્ડ પણ આવ્યા છે। કચ્છ કાતરા આજે પણ અકબંધ છે, મોડેલની જેમ ત્રીજા દિવસે પણ ફેલ નથી થયા। અને ફરીથી આજે ઓગસ્ટ મહિનાની અંદર કચ્છ કાતરાના આધારે કયા દિવસોની અંદર વરસાદની શક્યતા રહેલી છે, કયા દિવસોની અંદર એક રાઉન્ડ આવી શકે છે વરસાદના, તેના વિશેની વાત આપણે કરશું। ખાસ આગળના બંને રાઉન્ડની અંદર વરસાદ ન થયો, જુલાઈ મહિનાની અંદર વરસાદની ઘટ રહી, એટલા માટે ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને પાણી પણ ચાલુ કરવા પડ્યા છે। અને જેમની પાસે પાણીની સગવડ નથી તે વધુ ચિંતામાં છે કે આ પાકને બચાવી કેમ શકાય અને ક્યારે વરસાદ થશે। બીજું કે પાછું ગઈકાલે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ઓગસ્ટ મહિનાનું જે અનુમાન આપવામાં આવ્યું છે તેમાં ખાસ પશ્ચિમ સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે કે જ્યાં અત્યાર સુધી વરસાદની ઘટ છે અને વરસાદ ખૂબ ઓછા જોવા મળ્યા છે, એ વિસ્તારની અંદર એવરેજનું અનુમાન આપવામાં આવ્યું છે। અને મિત્રો, જે આ એવરેજ આપવામાં આવી છે તે વર્ષની એવરેજ નથી કે વર્ષના વરસાદની પ્રમાણે એવરેજમાં થશે વરસાદ, આ ઓગસ્ટ મહિના પૂરતી જ એવરેજ છે। અને ઓગસ્ટ મહિનાની અંદર એક નહીં તો બીજા વર્ષે ઓગસ્ટ મહિનો નબળો જ રહેતો હોય છે। જેમ 2023માં ખૂબ નબળો રહ્યો હતો, 2024માં ખૂબ સારો રહ્યો હતો અને 2025માં ફરીથી આપણે જે કાર્યક્રમ આપેલા છે સાથે જ બીજી જેટલા પણ કચ્છ કાતરા નોંધેલા છે તે પ્રમાણે ઓગસ્ટ મહિનો ગયા વર્ષ 2024ના વર્ષ જેટલો મજબૂત નથી અને આપણે કહ્યું તું એમ 2023ના વર્ષ જેટલો નબળો પણ નથી, પણ ઓગસ્ટ મહિનાની અંદર પણ હજી ઘટ રહી શકે છે। ખાસ આનંદની વાત એ છે કે હવે જે વિસ્તારોમાં વરસાદ અત્યાર સુધી નથી પડ્યો, આગળના રાઉન્ડની અંદર એ વિસ્તારોમાં વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતાઓ છે અને એ વિસ્તારોની અંદર ખૂબ સારા વરસાદ પડશે। વાત કરીએ ઓગસ્ટ મહિનાના કાર્યક્રમની તો છેલ્લો જે વરસાદનો રાઉન્ડ હતો તેનામાં આગાહી આપતી વખતે આપણે કહ્યું હતું કે 4 ઓગસ્ટ સુધી તમારે માનવાનું કે ઝાપટા રૂપે વરસાદ પડી શકે છે। 4 ઓગસ્ટ સુધીની આપણી આગાહી હતી। ભલે આ પાછળના દિવસોમાં વરસાદ પડે કે ન પડે, પણ આપણી આગાહી 4 ઓગસ્ટ સુધીની છે અને મારા અનુમાન પ્રમાણે 4 ઓગસ્ટ સુધી હજી પણ ઝાપટા રેડા ચાલુ રહી શકે છે, ખાસ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના વિસ્તારોમાં। મિત્રો, ત્યાર પછીના રાઉન્ડની વાત કરવાની છે તો અતિ મહત્વનો અને અતિ મહત્વના વિસ્તારો માટેનો આ રાઉન્ડ છે અને ખાસ બંગાળની ખાડીની સિસ્ટમ છે જેને અરબ સાગરની અંદર આવશે અને ફરીથી અરબ સાગરમાંથી તે એક્ટિવ થઈ મજબૂત થઈ અને ગુજરાત સુધી આવે તેવી પૂરી શક્યતાઓ રહેલી છે। અને ખાસ આ જે વિસ્તારો છે તે દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો છે, જેમાં જુનાગઢ જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો, પોરબંદર, દ્વારકા, અમરેલી, આ જે જિલ્લાઓ છે તેની અંદર ખૂબ સારા વરસાદની શક્યતાઓ રહેલી છે। ભાવનગર અને બોટાદ જિલ્લાની અંદર પણ સારા વરસાદ થશે જ, પણ ભાવનગર અને બોટાદ જિલ્લાની અંદર ખાસ ઘટ નથી। શરૂઆતનો વાવણીનો જે વરસાદ છે તે મજબૂત રહેલો છે। એકલ દોકલ એવા વિસ્તારો પણ છે જે બોટાદના કે જ્યાં વરસાદ ઓછો છે, પણ ભાવનગર બોટાદની અંદર પણ ખૂબ સારા વરસાદ થશે। સાથે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં પાણ મેતો થઈ જશે કે વરસાદ બાબતે જેમને ચિંતા છે, પાણી બાબતની જેમને ચિંતા છે, તે મધ્ય સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો સુધી ખૂબ સારા વરસાદ જોવા મળશે। દક્ષિણ ગુજરાતની અંદર પણ આ રાઉન્ડની અંદર વરસાદ જોવા મળશે। પૂર્વ મધ્ય ગુજરાતની અંદર પણ વરસાદની શક્યતા રહેલી છે અને આ જે રાઉન્ડ છે તે રાઉન્ડની આપણે તારીખ નોંધેલી છે એ છે 13 ઓગસ્ટ। 13 ઓગસ્ટના દિવસે સૌરાષ્ટ્રની અંદર વરસાદની શરૂઆત થઈ ગઈ હોય એવું સંપૂર્ણપણે લાગી રહ્યું છે।
એટલે ખાસ જે ખેડૂત મિત્રોને પાણ બાબતે ચિંતા છે કે પાણીની સગવડ નથી, પાણી કેમ આપવા, તો એ બાબતે 13 ઓગસ્ટ સુધી વાટ જોવાની રહી શકે છે. આપણે જેમ કાર્યક્રમમાં કહ્યું છે અને પહેલેથી કહી રહ્યા છીએ કે આપણે જે તારીખ આપીએ એ તારીખના એક દિવસ અગાઉ કે એક દિવસ પાછળ વરસાદ ચાલુ થાય તો એ આપણી આગાહી છે એ પરફેક્ટ છે. હા, જ્યારે સમય નજીક આવશે, જ્યારે રાઉન્ડની શરૂઆત થશે, ત્યારે આપણે તમને કહેશું કે આ તારીખથી આ તારીખ સુધી વરસાદ ગુજરાતમાં રહી શકે છે, વરસાદી માહોલ તમારા વિસ્તારમાં જોવા મળી શકે છે. હવે વાત કરવાની છે ઓગસ્ટ મહિનાના બીજા રાઉન્ડની. આમ જોવા જઈએ તો ત્રીજા રાઉન્ડની અને છેલ્લા રાઉન્ડની જે વરસાદની શક્યતા રહેલી છે તે 20 તારીખ પછી રહેલી છે. અને મેં ઘણા બધા લોકોને કહ્યું જ છે કે નદી નાળા છલકાય અને ખૂબ સારા વરસાદ જોવા મળે, કે જેમાં જે અત્યાર સુધીના વરસાદની ઘટ પૂરી થાય એ 20 તારીખ પછી છે. પણ મિત્રો, આ જગ્યાએ ધ્યાન રાખજો, ઓગસ્ટ મહિનાના આ રાઉન્ડની અંદર કસ કાતરા મજબૂત હતા નહીં. મોડેલોની અંદર લાંબા ગાળાના મોડેલો દેખાડી રહ્યા છે પણ કસ કાતરા મજબૂત ન હતા. એટલે હું કહું છું કે આ રાઉન્ડ પણ અત્યારે જે રાઉન્ડ આવે છે 13 તારીખ વાળો, ફરીથી 23 તારીખે એ જ રાઉન્ડ જોવા મળશે. પાણીની અછત ના રહે, ખેડૂતોને સંતોષકારક વરસાદ થાય એવી શક્યતા દેખાઈ રહી છે. એ તો આ 13 તારીખના રાઉન્ડમાં દેખાઈ રહી છે કે પાણીની જે અછત છે એ પૂરી થઈ જશે. મિત્રો, એક અનુમાન પ્રમાણે થોડો ઘણો વિસ્તાર ઓગસ્ટ મહિનાની અંદર સંપૂર્ણપણે કોરો રહેવાનો છે કે જ્યાં વરસાદ નથી થવાનો. પણ મારા સિદ્ધાંત પ્રમાણે હું નબળા ચોમાસાની કે નબળા વરસાદની આગાહી કરતો જ નથી, એટલે નથી કરતો. ઘણા બધા વિસ્તારો જે વરસાદમાં વંચિત છે તેમને વરસાદ થશે, પાણી થશે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં, ખાસ દરિયાકાંઠાના વિસ્તારોમાં અછત પણ નહીં રહે. પણ એકાદો વિસ્તાર એવો છે કે જેની અંદર વરસાદની ખૂબ ઘટ રહેશે. ઓગસ્ટ મહિનાની અંદર પણ ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં વરસાદની અછત છે એ અછત પૂરી થાય અને સપ્ટેમ્બર મહિનાની અંદર ખૂબ સારા વરસાદ થાય એવું આપણું એક અનુમાન છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ.